વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ। આજે આપણે શિયાળા માટે ખજૂરના લાડુ બનાવીશું। શિયાળામાં ખજૂર ખૂબ જ ગુણકારી છે, પણ બાળકો તેને એમનેમ નથી ખાતા, તો આ રીતે તેમાં ડ્રાયફ્રૂટ એડ કરી અને તેના લાડુ બનાવશો તો બાળકો ખૂબ જ સરળતાથી ખાય છે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે। અને આ લાડુને ફક્ત 10 જ મિનિટમાં તૈયાર કરી શકાય છે। તો ચાલો તેની રેસીપી જોઈ લઈએ। ખજૂરના લાડુ બનાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ એકદમ પોચો ખજૂર આવે તે લીધો છે અને તેના ઠળિયા કાઢી લીધા છે। તેની સાથે 150 ગ્રામ જેટલું કોપરાનું ઝીણું ખમણ અને 1 બાઉલ જેટલા કાજુ અને બદામના આ રીતે નાના ટુકડા કરી લીધા છે। હવે કોઈ જાડા તળિયાવાળું વાસણ લઈ લેશું અને તેમાં 1 ચમચી જેટલું ઘી એડ કરી અને કાજુ બદામના ટુકડા એડ કરીશું। સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તેને આ રીતે ચલાવતા જઈ તેનો થોડો કલર બદલાય અને ક્રન્ચી થાય ત્યાં સુધી શેકી લેવાના છે। તમે તેને એમનેમ પણ એમાં એડ કરી શકો છો, પણ આ રીતે ઘીમાં શેકેલા હોય તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। ફક્ત 1 થી 2 મિનિટમાં જ કાજુ બદામ એકદમ ક્રન્ચી થઈ ગયા છે। તેને કોઈ બીજી પ્લેટમાં લઈ લેશું। કાજુ બદામ સિવાય તમે બીજા કોઈ ડ્રાયફ્રૂટ એડ કરવા માંગતા હોય તો એ પણ એડ કરી શકાય અને તેની ક્વોન્ટિટી વધારે ઓછી પણ કરી શકાય। હવે એ જ પેનમાં ફરી પાછું 1 ચમચી જેટલું ઘી એડ કરશું। તમે આમાં વધારે ઘી પણ એડ કરી શકો છો। ઘી મેલ્ટ થઈ જાય એટલે તેમાં ખજૂર એડ કરી દેવાનું અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ખજૂરને આ રીતે ફેરવતા જઈ કૂક કરી લેવાનું છે। આ ખજૂર એકદમ સોફ્ટ છે એટલે તેને કૂક થતાં જરા પણ વાર નથી લાગતી। જો તમારી પાસે થોડો કડક ખજૂર હોય તો તેના પીસ કરી અને મિક્સરમાં 1 થી 2 વખત ગ્રાઇન્ડ કરી લેવાનું। એનાથી પણ તમે ઇઝીલી અને ખૂબ જ ઝડપથી ખજૂરના લાડુ બનાવી શકશો। ખજૂરને થોડો પ્રેસ કરતા જઈ અને મિક્સ કરવો જેથી ઝડપથી એકરસ થઈ જાય। ખજૂર જેમ ગરમ થશે તેમ લચકા પડતો થતો જશે। 4 થી 5 મિનિટમાં તમે જોઈ શકો છો ખજૂર બરાબર રીતે કૂક થઈ અને લચકા પડતો થઈ ગયો છે। હવે આ ખજૂરમાં અંદરથી પણ ટોપરાનો ટેસ્ટ આવે એટલે તેમાં અડધાથી પોણી વાટકી જેટલું ટોપરાનું ખમણ એડ કરીશું। થોડુંક આપણે ઉપરથી લાડુને કોટ કરવા માટે રાખી દઈશું। તેની સાથે ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું। ડ્રાયફ્રૂટને તમે પીસી અને પાવડર કરીને પણ એડ કરી શકો છો। તેમજ આમાં તમે માવો કે મિલ્ક પાવડર અથવા એલચીનો ટેસ્ટ પસંદ હોય તો એલચી પણ એડ કરી શકો છો। હવે આ બધી જ વસ્તુઓને ગેસની સ્લો ફ્લેમ ઉપર બરાબર રીતે મિક્સ કરી લેવાની છે। ઘણા લોકો આમાં મેરી બિસ્કિટનો ભૂકો પણ એડ કરતા હોય છે, પણ આ રીતે આપણે કોપરાનું ખમણ કે ડ્રાયફ્રૂટનો પાવડર એડ કરીએ તો આપણે વ્રત ઉપવાસમાં પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ। અહીંયા બધી જ વસ્તુઓને બરાબર રીતે મિક્સ કરી લીધી છે, તમે જોઈ શકો છો। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। આ મિક્સર અત્યારે ખૂબ જ ગરમ છે। આ મિક્સરને હાથેથી લાડુ વાળી શકાય તેટલું ઠંડુ કરી લેવાનું છે। અહીંયા મિક્સર આપણે હાથેથી લાડુ વાળી શકીએ એટલું ઠંડુ થઈ ગયું છે। હવે આ મિક્સરમાંથી થોડોક લોહો લઈ લેશું અને હાથેથી તેને સરસ રીતે બાઇન્ડ કરી લેશું। બરાબર રીતે બાઇન્ડ કરી અને લાડુ બનાવી લેશું। લાડુની સાઇઝ તમારી પસંદ પ્રમાણે નાની મોટી રાખી શકાય। લાડુ સરસ ગોળ થઈ જાય એટલે આપણે જે કોપરાનું ખમણ રાખેલું હતું તે લઈ લેશું અને તેનાથી લાડુને કોટ કરી લેશું। આ રીતે કોપરાના ખમણથી કોટ કરવું બિલકુલ ઓપ્શનલ છે, તમે એમનેમ પણ રાખી શકો છો, પણ આ રીતે કોટ કરવાથી તેનો લુક અને ટેસ્ટ બંને સરસ આવશે। મિક્સરમાંથી આપણે આ જ રીતે બધા લાડુ તૈયાર કરી લેવાના છે। જેને ખજૂર લાડુને બનાવવા એકદમ સરળ અને ફક્ત 10 જ મિનિટમાં બની જાય છે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે। તો આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો। અહીંયા મેં બધા જ લાડુને બનાવી અને તૈયાર કરી લીધા છે। લાડુને તોડીને પણ જોઈ લઈએ અંદરથી કેટલો સોફ્ટ બનેલો છે। એકદમ સોફ્ટ અને ખૂબ જ ટેસ્ટી બને છે આ લાડુ અને રોજ એક લાડુ ખાવાથી શિયાળામાં આપણી ઇમ્યુનિટી બૂસ્ટ થઈ જાય છે। તો ફ્રેન્ડ્સ, તમને અમારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું। આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।